નમસ્કાર દર્શક મિત્રો, આજે એવો દિવસ છે જે આપણે એવા લોકોને સમર્પિત કરવાના છીએ જે આપણા કપરા સમયમાં હંમેશા આપણી સાથે રહે છે. હા, આજે છે ડૉક્ટર દિવસ. આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે ડૉક્ટર છે એ ધરતી પરનું બીજું ભગવાનનું સ્વરૂપ છે. તો ચાલો જોઈએ કે આ વ્હાઇટ કોટ પહેરેલા જે વ્યક્તિઓ છે એ આપણે હું ડૉક્ટર અજય મહેતા છું અને અહીંયા રાજકોટમાં ડૉક્ટર કેશુભાઈ હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે સેવા આપી રહ્યો છું. 1995થી એટલે 31 વર્ષથી હું અહીંયા સેવા આપું છું. અને આપ સૌ જાણતા જ હશો કે આ હોસ્પિટલ 1905 એટલે 121 વર્ષથી કાર્યરત છે. યસ, તો સૌ પ્રથમ તો હું તમામ ડૉક્ટર મિત્ર અને દેશવાસીઓને ડૉક્ટર્સ ડેની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ભારતમાં ડૉક્ટર્સ ડે દર વર્ષે 1 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ મહાન ચિકિત્સક અને ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર બિધાનચંદ્ર રોયની જન્મજયંતિ અને પુણ્યતિથિની યાદમાં ઉજવવામાં આવે છે. તેમણે પોતાના સમગ્ર જીવનને દર્દીઓની સેવા અને સમાજના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. તેમના જીવનમાંથી આપણે સેવા, કરુણા અને નિષ્ઠાની પ્રેરણા મળે છે. હવે ડૉક્ટર બનવું માત્ર એક વ્યવસાય નથી, પણ માનવતાની સેવા કરવાનો આ પવિત્ર અવસર છે. દર્દી જ્યારે ડૉક્ટર પાસે આવે છે ત્યારે તે માત્ર દવા જ નહીં, પરંતુ વિશ્વાસ, આશા અને હૂંફ પણ શોધતો હોય છે. અહીંયા હું ખાસ કરીને યુવા ડૉક્ટરોને પણ એક સંદેશો આપવા માગું છું કે મેડિકલ ક્ષેત્ર સતત બદલાઈ રહ્યું છે. નવી ટેકનોલોજી, નવા સંશોધન અને નવી સારવાર પદ્ધતિઓ સતત આવી રહી છે. તેથી જીવનભર શીખતા રહેવું ખૂબ જ જરૂરી છે. પરંતુ જેટલું મહત્ત્વ જ્ઞાનનું છે, એટલું જ મહત્ત્વ દર્દી પ્રત્યેની સંવેદના, પ્રામાણિકતા અને નૈતિકતાનું પણ છે. દર્દી સાથે 2 મિનિટ સહાનુભૂતિથી વાત કરવી પણ ઘણી વખત દવા જેટલી જ અસરકારક બની શકે છે. યુવા ડૉક્ટરોને હું એટલું જ કહીશ કે સફળતા માત્ર નામ કે પૈસાથી નહીં, પણ દર્દીઓના વિશ્વાસ અને તેમની દુઆથી મળે છે. તે વિશ્વાસ જાળવી રાખવો એ જ સાચી સિદ્ધિ છે. જ્યારે ડૉક્ટર દર્દીને પૂરતો સમય નથી આપતા, જ્યારે એમના નિદાનની ચોખ્ખી વાત નથી કરતા, ને જ્યારે સારવાર જો એટલી અસરકારક નથી થતી, ત્યારે ઘર્ષણ ઊભું થાય છે. માટે દર્દીના સારવારમાં, દર્દી સાથે વાત કરવામાં એમને 100% સંતોષ આપો તો એમને સારામાં સારું પરિણામ મળે છે. આ સાથે મારે તમામ નાગરિકોને પણ એક નમ્ર વિનંતી છે કે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો, નિયમિત આરોગ્ય તપાસ કરાવો અને ખાસ કરીને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને આંખોની સમયસર તપાસ અવશ્ય કરાવો. ઘણા ગંભીર રોગો શરૂઆતમાં કોઈ લક્ષણ નથી આપતા, પરંતુ જો સમયસર નિદાન થઈ જાય તો મોટી સમસ્યાઓ ટળી શકે છે. અને અંતમાં હું મારા દર્દીઓ અને મારા સહકર્મી ડૉક્ટરોની દિલથી આભાર માનું છું. તેમના વિશ્વાસ અને સહયોગથી જ અમે વધી સારી સેવા આપી શકીએ છીએ. ફરીવાર તમામ ડૉક્ટર મિત્રો અને ડૉક્ટર્સ ડેની હાર્દિક શુભકામનાઓ. અને હું બંધ કરું એ પહેલાં મારે ખાલી એટલું કહેવું છે કે ડૉક્ટરનું સૌથી મોટું સન્માન કોઈ એવોર્ડ નથી, પરંતુ દર્દીના ચહેરા પર પાછું ફરેલું સ્મિત અને તેમના સગાઓની આંખોમાં દેખાતી કૃતજ્ઞતા જ છે. વ્યસન છે ને એ ફક્ત દર્દી નહીં, પણ દર્દીના કુટુંબ
અને સમાજને ખોખલો કરી નાખે છે. વ્યસન શરીરના એકોએક અંગને અસર કરે છે. તમને એક પ્રસંગ જણાવું. અમારે ત્યાં એક દર્દી આંખનું ઓપરેશન કરાવવા આવ્યા. તેમને આંખને બેરા કરવાના કોઈ ઇન્જેક્શન અસર નહોતા કરતા, કારણ કે ત્યાં બધે તમાકુના નિકોટિનના કણ જ્યાં આંખ બેરી કરવાની હોય એ જગ્યાએ બેસી ગયેલા. માટે આખું ઓપરેશન દર્દીને એટલું બધું હેરાન થવું પડ્યું. માટે વ્યસનથી દૂર જ રહો, કારણ કે વ્યસનથી કેન્સરની બીમારી, એના સિવાય બીજી બધી ઘણી બીમારીને પણ નોતરવા જેવું છે. આ જ મારો સંદેશ છે મારા વાલા દર્દીઓ માટે. આજે વિશ્વ ડૉક્ટર્સ ડે નિમિત્તે હું ડૉક્ટર અમિત હપાણી, ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ 30 વર્ષોથી મારી પ્રગતિ હોસ્પિટલ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો છું. આપ સૌને ડૉક્ટર્સ ડેની શુભેચ્છા પાઠવું છું. ડૉક્ટર્સ ડે ખાલી ડૉક્ટર્સને સન્માનવાનો દિવસ નથી, પણ ડૉક્ટર અને દર્દી વચ્ચેનું જે સમજણ છે, જે સેતુ છે, એને વધુ મજબૂત બનાવવાનો પણ આ દિવસ છે. આપણે જોઈ રહ્યા છીએ કે આ ઘણા દિવસોથી ડૉક્ટર અને દર્દીના સગા વચ્ચે ઘર્ષણની જે વારદાતો છે તે વધતી જાય છે. તો આપણે સૌએ એટલું સમજવાનું રહ્યું કે ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ દિવસ રાત જોયા વગર એની હોસ્પિટલમાં એની પૂરી ક્ષમતાથી કામ કરતું હોય છે કે દર્દી જલ્દી સારું થાય અને દર્દી સ્વસ્થ થઈને ઘરે જાય. પણ વિજ્ઞાનની અમુક મર્યાદાઓ છે. તો દર્દી અને દર્દીના સગાએ પણ એ વાતનું ધ્યાન રાખીને સહકાર અને ધીરજ, આ બે વસ્તુ કેળવીને આ ડૉક્ટર્સ ઉપર જ્યારે ધીરજ અને સહકાર આપશો ને ધીરજ રાખશો, તો ડૉક્ટર અને દર્દી વચ્ચેનું સેતુ વધુ મજબૂત બનશે અને સારવાર પણ વધુ કારગર નીવડશે. તો આપ સૌને મારી આ ડૉક્ટર્સ ડેના વિનંતી છે કે તમારું આહ્વાન છે કે આપણે સૌ આ ડૉક્ટર્સ ડે નિમિત્તે એક સંકલ્પ લઈએ કે મેડિકલ ક્ષેત્રે જે પારદર્શકતા છે, જે માનવતા છે અને જે વિશ્વાસ છે, એનું વધુ સફળ બનાવશું, એને વધુ સ્ટ્રોંગ બનાવશું. અને આપ જાણો છો કે આ દિવસ છે એ ડૉક્ટર બિધાનચંદ્ર રોય, કે જે એક ફેમસ ફિઝિશિયન હતા અને તેઓ બંગાળના ચીફ મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે. તેઓ સ્વતંત્રતા સેનાની પણ હતા અને યુગાનુયુગ તેમનો જન્મ તારીખ અને મૃત્યુની તારીખ 1 જુલાઈ હોવાથી એમની યાદમાં આ ડૉક્ટર્સ ડે મનાવવામાં આવે છે. તો આ ડૉક્ટર્સ ડે નિમિત્તે આપ સૌને મારી શુભેચ્છા અને સૌનો ધન્યવાદ. મારું નામ ડૉક્ટર ધવલ ગુદાણી, મેડિકલ ડિરેક્ટર એટ સેલેસ હોસ્પિટલ. સાહેબ, 1 તારીખે ડૉક્ટર દિવસ શા માટે ઉજવવામાં આવે છે, શું કહેશો? ડૉક્ટર્સ દિવસ આપણે નેશનલ ડૉક્ટર્સ ડે એકચ્યુઅલી છે, ઇન્ડિયામાં જ છે. કદાચ ઘણા બધાને એવું છે કે વર્લ્ડ વાઇડ એવું નામે, પણ આનું મેઇન કારણ છે વેસ્ટ બંગાળના આપણા એક CM અને એક વેરી વેલ નોન ફિઝિશિયન હતા ડૉક્ટર બિધાનચંદ્ર રોય. એમનું બર્થ અને ડેથ બોથ વોઝ ઓન 1 જુલાઈ. એટલા માટે આપણે એમની પાછળ ડૉક્ટર્સ ડે ઉજવીએ છીએ. હા, એ થોડું નાની મોટી હોસ્પિટલોમાં દિવસે આપણે અત્યારે જોઈએ છીએ ક્યાંક નાના મોટા પહેલાં થતા હોય છે. અને ઘણી વખત દર્દીના સગાઓ સ્ટ્રેસમાં હોય, તકલીફ હોય, પ્રોબ્લેમ હોય. ઘણી વખત કોઈ આજુબાજુ કોઈની વાત સાંભળીને કે ગૂગલમાં સાચા ખોટા સમાચારો જોઈને પણ ઘણી વખત ગેરમાર્ગે દોરાતા હોય છે. અને બાકી કોઈ સિમ્પલ વસ્તુ છે, કોઈ ડૉક્ટર જાણી જોઈને કોઈ પેશન્ટને કંઈ ખરાબ કરે એવું તો ક્યારેય શક્ય નથી. એટલે ડૉક્ટર ઉપર ભરોસો રાખી અને સારવાર કરવા દઈએ અને જેટલું ઇન્ટરફિયર ઓછું કરે એટલું ડૉક્ટરોને પણ સારા રિઝલ્ટ લઈ આવવાની વધારે ઉત્સાહી અને સારી રીતે કામ કરી શકે. જુનિયર ડૉક્ટર્સ માટે તો એક વસ્તુ છે કે સૌથી પહેલાં તો આપણે એક આ ડૉક્ટર છે એ નોબલ પ્રોફેશન છે અને નોબલિટી એની જળવાઈ રહે એ રીતે એથિક્સથી કામ કરે અને એકબીજાની સાથે કોઓપરેટ કરી અને દર્દીઓનું હિતને ધ્યાનમાં રાખીને કામ કરે એટલે ઓટોમેટિક આગળ જતાં ડેવલપ થઈ જવાના છે. આજે ડૉક્ટર્સ ડે
નિમિત્તે તો એ જ સંદેશો છે કે બને ત્યાં સુધી ડૉક્ટર્સ પાસે આવવું ના પડે એવું ડેઇલી રેજીમ લાઈફસ્ટાઈલ ને એ બધું થોડું મોડિફિકેશન કરે અને વ્યવસ્થિત રીતે ફોલો કરે અને અમારા સુધી આવવું ના પડે તો વધારે સારું રહે. સેલેસ હોસ્પિટલના જ નહીં પણ આખા સૌરાષ્ટ્રના દર્દીઓને એક જ સંદેશો આપવાનો છે કે અમે હંમેશા ડૉક્ટર તરીકે એક કમિટેડ છીએ કે જે અમારી ટેગલાઇન છે એન્હાન્સિંગ લાઈવ્સ. અમારું કામ જ આ છે કે આપણે લોકોની જે ડિસીઝ છે કે જે ઇલનેસ છે એને ક્યોર કરી અને એમની લાઈફ છે એ સારી અને લાંબી રહે એ રીતે હંમેશા ના સમયમાં ઘણા એવા પરિબળોના કારણે ડૉક્ટર અને દર્દી વચ્ચે અવિશ્વાસ પેદા થાય છે. તો અત્યારે અમારી પણ જવાબદારી છે, મીડિયાની પણ એ જવાબદારી છે કે જે આ અવિશ્વાસ ઊભો થાય છે એ અવિશ્વાસને કઈ રીતે આપણે દૂર કરી શકીએ, કઈ રીતે ડૉક્ટરો પર દર્દીઓ પૂરેપૂરો ભરોસો કરી શકીએ. એના માટે અમારે ડૉક્ટરોએ પણ મહેનત કરવી પડશે, મીડિયાએ પણ મહેનત કરવી પડશે અને દર્દી અને એમના સગાઓનો પણ અમને સાથ સહકાર જોશે. એના માટે પૂરેપૂરી ઈમાનદારીથી અમે દરેક દર્દીને અને દર્દીના પરિવારોને એની સારવાર કરવા માટે અમે કટિબદ્ધ છીએ. જોવા જઈએ ને તો સૌરાષ્ટ્રમાં કેન્સરનું પ્રમાણ બીજા બધા રીજન કરતાં બહુ વધારે પ્રમાણમાં જોવા મળે છે. એનું કારણ છે કે એક તો આપણી રહેણીકરણી, આપણો ખોરાક અને વ્યસનનું પ્રમાણ. એટલે બને ત્યાં સુધી દરેક વ્યક્તિએ હેલ્ધી ખોરાક અપનાવવો જોઈએ, બહારનું બને ત્યાં સુધી ખાવાનું એવોર્ડ કરવું જોઈએ, ઘરનો પૌષ્ટિક ખોરાક અને ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળવું જોઈએ અને બને ત્યાં સુધી જે વ્યસન છે એ વ્યસનને એકદમ ન મૂકી શકે તો એને ધીરે ધીરે કરીને ઓછું કરવું જોઈએ, જેનાથી કરીને આપણે કેન્સરનું પ્રમાણ ઘટાડી શકીએ. જુનિયર ડૉક્ટરોને એટલું જ કહેવાનું કે ભાઈ કોઈ પણ દર્દી આપણી પાસે આવે છે તો એની તકલીફ લઈને આવે છે તો આપણે એને સાંત્વનાથી વ્યવસ્થિત એને સાંભળીએ, વ્યવસ્થિત રીતે જવાબ આપીએ અને પૂરી ઈમાનદારીથી આપણું દર્દી સારું થાય અને એના દર્દી તથા તેના સગાને સંતોષ થાય એ રીતે આપણે આપણું કામ કરવું જોઈએ. એટલે જો ઘણી રાતો એવી હોય છે કે અમે ફેમિલી સાથે હોઈએ તો કોઈ પણ ફંક્શનમાં હોય કે મૂવીમાં હોય કે બહારગામ હોય તો એ બધું મૂકીને અમે અમારા દર્દી માટે આવી જતા હોય છે, કેમ કે ડૉક્ટર માટે એનું દર્દી પ્રાયોરિટી હોય છે, બીજી બધી વસ્તુ સેકન્ડરી હોય છે. એટલે ઘણીવાર ડૉક્ટર પણ સ્ટ્રેસમાં હોય છે, દર્દીને પણ ઇમરજન્સી હોય છે, એટલે ઘણીવાર કન્ફ્લિક્ટ એના કારણે પણ પેદા થતા હોય છે. પણ હંમેશા ડૉક્ટરના મનમાં એ જ ભાવ હોય છે કે એનું દર્દી સારું થઈને જ આવવું જોઈએ. જો હેલ્ધી બ્રેઇન માટે તો 2-3 મુખ્ય ટિપ્સ છે કે એક તો હેલ્ધી ડાયટ રાખો, વ્યસનનું પ્રમાણ ઓછું રાખો. જનરલી અમારી પાસે એક્સિડન્ટવાળા કેસ આવતા હોય છે, હેડ ઇન્જરીવાળા કેસ, તો ડ્રાઇવિંગ સેફલી કરવાનું રાખો, 2 વ્હીલર ચલાવતા હોય તો હેલ્મેટ પહેરવાનું રાખો. બ્રેઇન હેમરેજના કેસીસ ઘણા બીપી વધવાના કારણે આવતા હોય છે, એટલે બીપી કંટ્રોલમાં રહે એના માટે થઈને રેગ્યુલર મેડિસિન લેવાનું રાખો. યોગા, મેડિટેશન અને એક્સરસાઇઝનું રોજિંદા જીવનમાં આપણે અનુકરણ. હું ડૉક્ટર ભરત કાકડિયા, ENT સર્જન છું અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત રાજ્યનો પૂર્વ પ્રમુખ છું. મિત્રો, આપ જાણો છો તેમ 365 દિવસ આપણે કોઈક ને કોઈક થીમ કે કોઈક ને કોઈક ઝુંબેશને આપણે એક દિવસ ફાળવતા હોઈએ છીએ. એટલે સમગ્ર WHO તરફથી આખા વિશ્વની અંદર આ દિવસને આપણે ડૉક્ટર્સ ડે એટલા માટે કહીએ છીએ કે ત્યારે આપણે સમગ્ર સમાજ, સમગ્ર વિશ્વ અને બધા જ આપણે લોકો ડૉક્ટર પ્રત્યેની આપણી જે લાગણી છે, કૃતજ્ઞતા છે એને આપણે વ્યક્ત કરીએ છીએ અને 1 જુલાઈને આપણે ડૉક્ટર્સ ડે કહીએ છીએ. ખાસ કરીને ભારત દેશમાં 1 જુલાઈ એટલા માટે નક્કી કરવામાં આવેલી છે કે ત્યારે આપણા ડૉક્ટર BC રોય, જેને સ્વતંત્રતામાં પણ ભાગ લીધેલો અને બંગાળના પણ સર્વપ્રથમ મુખ્યમંત્રી હતા અને એ સિવાય એમની એટલી બધી ઉપલબ્ધિ હતી કે એક ડૉક્ટર તરીકે એક આદર્શ ડૉક્ટર કેવા હોવા જોઈએ અને એનું સમાજ પ્રત્યેનું શું પ્રદાન હોવું જોઈએ, એનું જો કોઈ એક બહેતરીન નમૂનો ઉદાહરણ આપી શકાય તો એ ડૉક્ટર BC રોય હતા. તો BC રોયનો જન્મદિવસને આપણે ડૉક્ટર્સ ડે તરીકે ઉજવીએ છીએ અને સમગ્ર સમાજ ડૉક્ટર પ્રત્યેની પોતાની શુભેચ્છા, કૃતજ્ઞતા, ઋણ અદા કરે છે. ડૉક્ટરનો જે વ્યવસાય છે એ એક એવો વ્યવસાય છે કે જેના વગર સમાજને ચાલે નહીં. જ્યારે આપણે પૃથ્વી ઉપર અવતરણ કરવું હોય, આપણો જન્મ થતો હોય, ત્યાંથી લઈને છેક મૃત્યુ સુધી જીવનના દરેક તબક્કામાં આપણે ડૉક્ટરની જરૂર પડતી હોય છે અને એટલે જ કદાચ એવું બને
કે જીવનમાં આપણે બીજા કોઈ પ્રોફેશનની જરૂર પડે કે ન પડે, પણ ડૉક્ટરની તો આપણને જરૂર પડે અને પડે. સમય જતાં બધા સમીકરણો બદલાતા હોય છે, સમય પ્રમાણે પરિવર્તન આવતું હોય છે, સમય પ્રમાણે દરેક પ્રોફેશનની અંદર પણ બદલાવ આવતો હોય છે. તો ખાસ જે નવી જનરેશનના ડૉક્ટર્સ છે એમના માટે બે જ વસ્તુ છે કે પેશન્ટ અને દર્દીનો જે નાતો છે એ એક અલગ જ પ્રકારનો છે, એવો કોઈ પણ વ્યવસાયમાં નથી હોતો. ક્યારેય વેપારીને ગ્રાહકનો એવો નાતો ન હોય કે કોઈ ચાર્ટર એકાઉન્ટન્ટને એના ક્લાયન્ટ પ્રત્યેનો ન હોય, પણ ડૉક્ટર અને દર્દી એ જે વચ્ચેનો જે નાતો છે, બે વચ્ચેની જે શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એ વિશ્વાસને આપણે જે વર્ષોથી પ્રતિપાદિત થતો જોયો છે, એવો જ વિશ્વાસ, એવી જ શ્રદ્ધા જળવાઈ રહે અને ઇથિક્સને વધારે ધ્યાન આપે, એ મારી દૃષ્ટિએ આ નવી જનરેશન માટે સૌથી મહત્ત્વની બાબત ગણાય. દર્દીઓ એટલે કે સમાજ દર્દી હોય અથવા દર્દી ન પણ હોય અને તંદુરસ્ત હોય તો એમને જીવન જીવવા માટે જે અત્યારના આપણે ચેલેન્જ કહી શકાય, એ ચેલેન્જ તો ખાસ કરીને આપણી લાઈફસ્ટાઈલ છે, આપણું ફૂડ છે અને ખાસ કરીને જે આપણે વ્યાયામનો અભાવ છે. આ ત્રણ વસ્તુ બહુ મુખ્યત્વે અત્યારે જોવામાં મળે છે. તો લાઈફસ્ટાઈલ પ્રોબ્લેમનો ધીમે ધીમે એટલો બધો વધારો થતો જાય છે કે આપણે આપણી લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો બહુ જ જરૂરી છે. વ્યસન અને મનુષ્ય એનો નાતો હજારો વર્ષોથી છે. સમય સંજોગો પ્રમાણે વ્યસનના પ્રકારો ફરતા રહ્યા છે. ગુજરાતની અંદર જ્યારે દારૂબંધી આટલું બધું જે કાંઈ આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે અમલીકરણ થાય છે, એ જોતાં આપણા યુવાનો અત્યારે વધારે ટોબેકો એટલે કે તમાકુ તરફ વળતા જાય છે. અને એને હિસાબે જે કાંઈ પ્રશ્નો ઊભા થાય છે એ કદાચ સમગ્ર દેશમાં કે સમગ્ર વિશ્વમાં વધારે જોવા મળે છે. તો ખાસ કરીને યુવાનોને આ તમામ પ્રકારના વ્યસનોથી દૂર રહેવા માટેની હું ડૉક્ટર ચેતન લાલસેતા, સ્કિન સ્પેશિયાલિસ્ટ, શ્રદ્ધા હોસ્પિટલ રાજકોટ ખાતે છેલ્લા 25 વર્ષથી કાર્યરત છું. 1 જુલાઈ એ નેશનલ ડૉક્ટર્સ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. એ આપણા ફોર્મર વેસ્ટ બેંગાલના ચીફ મિનિસ્ટર ડૉક્ટર BC રોયની યાદમાં આ દિવસને આપણે સેલિબ્રેટ કરીએ છીએ. અને આ એક દિવસ એવો છે કે જે ડૉક્ટર જે સમાજને એની સેવા અને એની જે એક્સપર્ટાઇઝ દ્વારા લોકોના સ્વાસ્થ્યની જે રક્ષા કરે છે અને એનું જે કાર્ય કરે છે, એના એક એપ્રિસિએશન માટેનો એક ડૉક્ટર્સ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. અત્યારે ઘણા બધા ડૉક્ટર્સો દર વર્ષે નવા બહાર પડે છે અને આપણા દેશની જરૂરિયાત પણ છે, કેમ કે પોપ્યુલેશન વાઇઝ જોઈએ તો હજી ડૉક્ટર પેશન્ટ રેશિયો વાઇઝ આપણે ઘણા પાછળ છીએ. પણ નવા ડૉક્ટર્સ જે બધા આવે છે એને હું એક જ સલાહ અને એક એડવાઇસ આપવા માંગીશ કે આપણો જે પ્રોફેશન છે તે નોબલ પ્રોફેશન છે અને એ નોબલ પ્રોફેશનને આપણે આપણી પૂરી ઈમાનદારીથી નિભાવીએ અને કુદરતે અને કર્મે આપણને જે આ પ્રોફેશનમાં આપણે એબિલિટી આપેલી છે તેનો સદુપયોગ કરી અને સ્વસ્થ સમાજની રચના કરીએ તેવી દરેકને અભ્યર્થના. જો સ્કિન આપણા શરીરનું સૌથી મોટામાં મોટું અંગ છે અને બાહ્ય અંગ છે, એટલે એની જાળવણી ખૂબ જ જરૂરી છે. અને હવે જ્યારે આ ચોમાસાનો માહોલ જામી રહ્યો છે તો ખાસ કરીને પાણીજન્ય રોગ, ફંગલ ઇન્ફેક્શન ન થાય તેની તકેદારી દરેક લોકોએ રાખવી જોઈએ, કેમ કે આ દેખાતું સામાન્ય ઇન્ફેક્શન ક્યારેક ગંભીર રૂપમાં પણ પરિણમી શકે. સૌરાષ્ટ્ર છે એ વ્યસનોનું પાટનગર પણ કહેવામાં આવે છે, કેમ કે આપણે ત્યાં જેટલા ઓરલ કેન્સર્સના દર્દીઓ હોય છે એટલા કદાચ ક્યાંય નહીં હોય. અને નવી પેઢી જે આવે છે, જે 14, 15, 16 વર્ષથી જે લોકોને તમાકુની, ગુટકાની લત લાગી જાય છે, તે ખરેખર ગંભીર છે. આવનારા દિવસોમાં આના ખૂબ ગંભીર પરિણામો આવી શકે છે. એટલે આના માટે આપણે દરેક લોકોએ સાથે મળી અને જનજાગૃતિ અભિયાન ચલાવવાની જરૂર છે કે વ્યસન મુક્ત રાજકોટ, વ્યસન મુક્ત સૌરાષ્ટ્ર, વ્યસન મુક્ત ગુજરાત અને વ્યસન હું ડૉક્ટર મયંક ઠક્કર છું, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને મેડિકલ ડાયરેક્ટર શ્રી ગિરિરાજ હોસ્પિટલ રાજકોટ. ડૉક્ટર દિવસ 1 જુલાઈના ઇન્ડિયામાં એટલા માટે ઉજવવામાં આવે છે કે આજે નેશન ડૉક્ટરોને રિસ્પેક્ટ આપવા માંગે છે. ડૉક્ટરો જે એમના ફેમિલીના ઓવરસ્કૂલી અને એક્સટેન્સિવ કામ કરે છે, એટલે આજે ઘણીવાર એવું બનતું હોય છે કે રાત્રે
ઘરનું ફંક્શન છોડીને એને પેશન્ટને જોવા આવવું પડતું હોય છે. ઇમરજન્સી હોય ત્યારે પેશન્ટની સર્જરી કરવી પડતી હોય છે, અને ત્યારે એના ઘરમાં કે એના ફેમિલીમાં કંઈ ફંક્શન થઈ રહ્યું હોય છે જેને છોડવું પડે છે. રાત્રે ઓલમોસ્ટ આમ જોઈએ ને તો નાના ડોક્ટરને અઠવાડિયે 1-2 વાર અને મોટા ડોક્ટરોને અઠવાડિયામાં 8-10 વાર ફોન ઉપર અવેલેબલ રહેવું પડતું હોય છે. હોસ્પિટલે રાતે ધક્કો ખાવો પડતો હોય છે. તો આ જે એમની પોતાની પર્સનલ લાઈફ છોડી અને જે કામ કરે છે એ, અને બીજું સ્ટ્રેસ જે લે છે. આજે ઇન્ડિયામાં એક સર્વે થયો હતો, અમેરિકામાં અને ફોરેનમાં તો સર્વે ચાલતા હતા જ, પણ ઇન્ડિયામાં બી હવે સર્વે થવા માંડ્યો, અને દરેક પ્રોફેશન વાઇઝ એવરેજ એજ કેટલી છે. આપણી એવરેજ એજ જે ઇન્ડિયનની છે એ વધીને 73 યર્સ જેવી થઈ છે, પણ એવરેજ એજ તમે ખાલી ડોક્ટર પ્રોફેશનમાં કાઢો તો 8 વર્ષ ઓછી છે. તો આજે ડોક્ટર એટલો બધો સ્ટ્રેસ લેવો પડે છે કે એમની એવરેજ એજ રૂટીન પીપલ કરતા ઓછી છે. તો આમાં ડોક્ટરને આપણે એમ કહીએ કે પોતે જ ડોક્ટર છે અને હિલિંગ સારું કરી શકે છે, સામે એમની પોતાની લાઈફમાં આ બધા સ્ટ્રેસના કારણે, ઉજાગરાના કારણે, ભાગાભાગીના કારણે હેલ્થનું ધ્યાન ઓછું રહેતું હોય છે અને એમની ફિટનેસ ઓછી રહેતી હોય છે, એવરેજ જે ઓછી છે. આ બધા પરિબળોને ધ્યાનમાં લઈ અને એક રિસ્પેક્ટ આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે, જેથી નોન ડોક્ટર સોસાયટી ડોક્ટરને થેન્ક્સ કહી શકે કે તમે અમારા માટે આ બધું કરો છો, એના બદલ થેન્ક યુ. નવા જેન્સી જનરેશન વાંચે, બધા જાણે જ છે કે ઈ જનરેશન શું છે, પણ ઈ જનરેશનની ડોક્ટરી લાઈન વિશેની વાત કરું તો એ લોકોને બહુ સ્પેસિફિક છે, ખ્યાલ છે એ લોકોને શું જોઈએ છે, ક્લેરિટી વાળી જનરેશન છે, પણ સામે એ લોકોને થોડું કામ ઓછું કરવું છે, એ લોકોને પર્સનલ લાઈફ વધારે જોઈએ છે. તો આવા લોકોને જ્યારે ડોક્ટરીમાં લે છે ત્યારે એ જ મેસેજ આપવા માંગીશ કે આની અંદર તમે ડોક્ટર થઈને એક રિસ્પોન્સિબિલિટી લઈ રહ્યા છો, સમાજ પ્રત્યે રિસ્પોન્સિબિલિટી લઈ રહ્યા છો. તમે તમારા માટે કરો છો, ના નથી, પણ સામે રિસ્પોન્સિબિલિટી હોવાના કારણે તમારે ઇમરજન્સી અટેન્ડ કરવી જોઈએ, ઇમરજન્સી ઉપર ફોકસ કરવું જોઈએ અને ક્વોલિટી ઉપર ફોકસ કરવું જોઈએ. ક્વોલિટી વાળા જ છે અત્યારની જનરેશન, પણ ઘણી વાર એ લોકોને પર્સનલ લાઈફના નામે ઇમરજન્સી ઓછી કરવી હોય છે. તો એ લોકોને એ જ મેસેજ આપીશ કે આ એવી બ્રાન્ચ નથી. આજે તમારા જ પેરેન્ટ્સને, તમારી એક જ બ્રાન્ચ છે, એક જ ફિલ્ડ લીધું તમે, બીજા 9 થી 10 ફિલ્ડની તમારે જરૂર પડવાની છે તમારા પેરેન્ટ્સ માટે, અને એ પેરેન્ટ્સ જયારે ઇમરજન્સી હશે ને તમારો જ કલીગ એમ કહે છે કે હું તો ઓફ પર છું, હું ઇમરજન્સી નહીં જોઉં, તો હાઉ યુ ફીલ? સો એક જ મેસેજ જેન્ઝીને આપવા માંગીશ કે જ્યારે તમે આ બ્રાન્ચ લ્યો છો ત્યારે એની સાથેની રિસ્પોન્સિબિલિટીને સમજી અને આ બ્રાન્ચને લ્યો અને એને નિભાવો. દર્દી અને ડોક્ટર વચ્ચે ઘર્ષણ થવાનું કારણ કોમ્યુનિકેશન ગેપ સિવાય કાંઈ જ નથી. આ એક જ વસ્તુ ઉપર ડોક્ટર ફોકસ કરે અને પેશન્ટ સમજે, બે વસ્તુ થાય તો આ ઘર્ષણ થવાનું જ નથી. પેશન્ટ વિશેની સમજણ કહું તો પેશન્ટ ઇન્ડિયામાં પર્ટિક્યુલરલી એવું છે, તમે વર્લ્ડના કોઈ બી કન્ટ્રીમાં જાઓ, પેશન્ટ વેઇટિંગમાં ઉભો રહે છે. ઇમરજન્સીમાં બી 4 કલાકે 6 કલાકે અમેરિકા જેવા નેશનમાં, લંડન યુકે એની અંદર તો ઇમરજન્સીમાં 24 કલાક ઘણી વાર વાહ જોવી પડે છે. કેનેડા જેવો કન્ટ્રી, ઓસ્ટ્રેલિયા જેવો કન્ટ્રી, જ્યાં એવરેજ ઇમરજન્સી રિસ્પોન્સ ટાઈમ 8 થી 10 કલાકનો છે. આવી કન્ડિશનમાં જ્યારે તમે એમ કહો છો કે ડોક્ટરને તાત્કાલિક જવાબ આપવાનો, એ પોસિબલ નથી થતું હતું ઘણી વાર, અને સામે જોતા હોય છે કે ઈ જ ડોક્ટર પાસે બીજા ઇમરજન્સી ટ્રીટ કરે છે, એવું નથી કે નથી ટ્રીટ કરી રહ્યો, તો એની એવી ડિમાન્ડ હોય છે કે મને તાત્કાલિક અટેન્ડ કરે. આ જે વસ્તુ છે બરોબર, એ એક પેશન્ટે સમજવાની જરૂર છે, સામે ડોક્ટરે સમજવાની જરૂર છે કે સામે જે પેશન્ટ કે પેશન્ટના રિલેટિવ છે એને એક સમજણ જોઈએ છે કે તમે શું કરી રહ્યા છો. તો શાંતિથી એને જવાબ આપીએ, ક્લિયર કોમ્યુનિકેશન કરીએ કે પેશન્ટની કન્ડિશન શું છે અને તમે શું ટ્રીટ કરી રહ્યા છો. આજે કે હું ડોક્ટર માટે વધુ કહેવા માંગીશ કે આપણે આ હું લર્ન કર્યું છે, મેં જ્યારે વર્લ્ડના ડોક્ટરોને મળું છું, જે કાલે જે કોન્ફરન્સ હતી જેની અંદર યુરોપથી યુએસએ થી ડોક્ટર આવ્યા હતા અને નેશનલ ડોક્ટર હતા. આપણે ડોક્ટરને ક્યાંક શોખ થાય છે કે આ મને સમજ નથી પડતી, એ સ્વીકારો. આજે તમે એક ફિલ્ડના એક્સપર્ટ છો, બધું જ તમને આવડે છે એવું નથી. એ સ્વીકારીને તમે કહો કે મને ખબર નથી પડતી, તમે બીજાને બતાવો, પણ ઘણી વાર આપણે એ સ્વીકારતા નથી અને એમાં આપણે સમજાવવાની કોશિશ કરીએ છીએ. એવું પણ ન કરો. ક્લિયર ટોક કે તમને શું સમજાવવું છે, તમે શું કરવા માંગો છો, એને શાંતિથી સમજાવો. 2 વાર 3 વાર ક્વેશ્ચન પૂછો, તેને શાંતિથી જવાબ આપો. આટલું કરશો તો આ ઘર્ષણ થશે જ નહીં. અને પેશન્ટ સાથે જવાબદારી આપું છું કે એમને બી ધીરજ રાખવી જોઈએ. આજે
સામે આવ્યા તરત બધું ડોક્ટર સમજાવી દેશે એવું નથી થવાનું. તમે એને બી સમય આપો અને પોતે બી ધીરજ રાખો તો કોમ્યુનિકેશન ઇઝી રહેશે અને ઘર્ષણ નહીં થાય. ઘણી બધી આની ઉપર ચર્ચાઓ થઈ છે, ઘણી બધી જગ્યાએ છપાણું છે, પણ જેને હેબિટ છે એ સમજતા નથી. અને એક જ રીઝન બધામાં જોયા કરું છું કે સાહેબ છોડવા માંગુ છું પણ છૂટતું નથી. અને આનું મારી 20 વર્ષની પ્રેક્ટિસમાં મેં ઓબ્ઝર્વ કર્યા પછી તમારે બધી વસ્તુ છોડવા માટે એક્સરસાઇઝ અને એમાં પર્ટિક્યુલરલી યોગા અને મેડિટેશન તમને ખૂબ હેલ્પ કરશે. તમે વ્યસન ન છોડી શકતા હો ત્યારે એટલું ડિસાઇડ કરો ખાલી કે હું રેગ્યુલર એક્સરસાઇઝ કરીશ, એમાં યોગાને ઇન્ક્લુડ કરીશ અને એક સ્ટેપ આગળ વધતા મેડિટેશન તરફ જઈશ. આ પાર્ટ તમને જે ફિલિંગ આપશે, અંદરની જે ઉર્જા આપશે, એ ઉર્જાથી તમને ક્યાંક ને ક્યાંક વ્યસન છોડવામાં હેલ્પ થશે. એટલે જે લોકો વ્યસન છોડી નથી શકતા પણ ક્યાંક વિચાર છે, કારણ કે ખબર તો બધાને છે આજના જમાનામાં, ગૂગલના જમાનામાં, એઆઈના જમાનામાં કે આ કઈ કઈ વસ્તુઓ નુકસાન કરે છે. મારે એનું લિસ્ટ આપવાની જરૂર નથી તમને લોકોને, પણ ઘણા લોકો એ છોડી નથી શકતા. એના માટે હું ટીપ આપીશ કે એક્સરસાઇઝ, યોગા અને મેડિટેશન આ એનો ઈલાજ છે. એના ઉપર ફોકસ કરો. જેમ વ્યસનની પાછળ પડ્યા છો એમ આને પ્રણ કરી લ્યો કે હું 1 કલાક એક્સરસાઇઝ માટે આપીશ. આટલું કરશો તો ઓટોમેટિક વ્યસન છૂટવા. Myself Dr. Anuruddh Savalia, Savalia Eye Hospital and Laser Center, રાજકોટ. સૌ પ્રથમ તો 1 જુલાઈ એટલે કે ડૉક્ટર્સ ડેની આ સેલિબ્રેશનના અંતર્ગત ડૉક્ટર મિત્રોને આપણા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. વિશેષમાં ડૉક્ટર્સ ડે જ્યારે સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે સાથે સાથે કહેવાનું મન થાય કે ડૉક્ટર ફેટર્નિટી છે લોકોના સ્વાસ્થ્ય માટે જે મહેનત કરી રહી છે, જે દિવસ રાત જોયા વગર જેમ સૈનિકો સરહદ ઉપર કામ કરતા હોય એ જ રીતે ડૉક્ટર પોતાના દર્દી માટે પોતાનો ટોટલ નોલેજ, સમર્પણ ભાવ સાથે દિવસ રાત જોયા વગર કામ કરતા હોય છે. આ ક્ષેત્રના અંદર ખાલી પ્રોફેશન નહીં પણ માનવ સેવા પણ સંકળાયેલી છે. માનવોની અંદર જે કંઈ રોગની સાથે સાથે માનસિક રીતે પીડા જ્યારે હોય ત્યારે દર્દી અને દર્દીના સગા બંનેની વ્યથા હોય, જેમાં ઘણી વખત પ્રાઇવેટ સેક્ટરની અંદર ફાઇનાન્સ કમ્પોનન્ટ પણ એટલું જ અગત્યનું હોય, ત્યારે એ દર્દીના રોગનું નિદાન, દર્દીના સગાની આર્થિક પરિસ્થિતિ, એની બધાની વચ્ચેથી એક રસ્તો કરવાનું પણ ડૉક્ટરના ભાગમાં આવતું હોય છે. ત્યારે વિશેષમાં ડૉક્ટર દિવસ નિમિત્તે અંતે ફરીથી ડૉક્ટર્સ દિવસની હાર્દિક શુભકામના. યુઝ્યુઅલી અત્યારના સમયની અંદર જે કાંઈ ડિઝીઝ કન્ડિશન છે, જે રોગનું પ્રમાણ વધ્યું છે, એમાં મુખ્યત્વે જે લાઈફસ્ટાઈલનું પરિવર્તન થયું છે. લાઈફસ્ટાઈલની સાથે દેખાદેખીમાં નાની સાઇન છે, યંગ જનરેશન જે છે એ મોબાઈલથી માંડી અને વ્યસનોમાં જે ગાંઠપણ સાથે ચડેલી છે એના લીધે ઘણા બધા એવા ભયંકર રોગો દિવસે દિવસે સામે આવી રહ્યા છે. ખાસ કરીને શોર્ટ ટર્મ મેમરી લોસ મોબાઈલના લીધે, આંખની અંદર ઘણા બધા મેજર ડ્રાયનેસ સહિતના પ્રોબ્લેમો મોબાઈલના લીધે અને અમુક પ્રકારના વ્યસનોના લીધે એ પ્રમાણ ખૂબ વધારે પડતું જોવા મળી રહ્યું છે. અને અંતમાં હું એટલું કહીશ, આખા સમાજને એક ડૉક્ટર દિવસે ખાસ સંદેશો આપીશ કે ટ્રસ્ટ જી, હું ડૉક્ટર સંજય દેસાઈ, નોવા વિંગ્સ IVF રાજકોટમાં સેન્ટર હેડ છું. 1 જુલાઈને આપણે ડૉક્ટર્સ ડે તરીકે સેલિબ્રેટ એટલે કરીએ છીએ કે બંગાળના ચીફ મિનિસ્ટર અને ડૉક્ટર બિધાન ચંદ્ર રોય એમની જન્મ તારીખ અને મૃત્યુતિથિ બંને 1 જુલાઈ હતી અને એમને સન્માન આપવા માટે આપણા દેશમાં 1 જુલાઈને ડૉક્ટર્સ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ડૉક્ટર્સ એક ઇથિક્સ સાથે હંમેશા સમાજમાં આવતા હોય છે. એટલે જુનિયર્સ ડૉક્ટરોનો ધસારો ઘણો છે, તમે જેમ વાત કરો છો એમ, પણ ડૉક્ટર એ એક માનવતાનો ધર્મ છે, ઇમોશનલ ધર્મ છે કે જેમાં લોકો સાથે લાગણીથી, માનવતાથી આપણે કોઈને પણ સાજા કરવા માટેનો પ્રયત્ન કરવાનો હોય છે. તો સર્વે ડૉક્ટરને એક જ સૂત્રથી આપણે શીખવાનું છે અથવા તો અમલ કરવાનું છે કે આપણે માનવતાનો ધર્મ ન ચૂકીએ એ ધ્યાનમાં રાખી અને આપણી દર્દીઓની સારવાર કરવી જોઈએ. ઇમરજન્સીમાં હું એટલું કહીશ કે ડૉક્ટર એ માનસિક રીતે
પ્રેશરાઇઝ ના હોવા જોઈએ, કેમ કે ઇમરજન્સી છે એ હંમેશા મુશ્કેલ પરિસ્થિતિમાં જ આવતી હોય, જેમાં દર્દીની શારીરિક અવસ્થા હંમેશા ડેન્જર પોઝિશનમાં જ હોય. તો આ પરિસ્થિતિમાં જો ડૉક્ટર ગભરાયેલો હશે, એમને સોશિયલ પ્રેશર હશે કે આ પેશન્ટને કાંઈ કોમ્પ્લિકેશન થશે તો મારા ઉપર કોઈ આક્ષેપબાજી આવશે, તો એ ડૉક્ટર સારી રીતે સારવાર નહીં કરી શકે અથવા તો સારવાર કરવાનું ટાળશે. તો આપણી અત્યારની જે સોશિયલ પરિસ્થિતિ છે એ થોડીક સંકટમાં છે, જેમાં દર્દીઓ વારે વારે ડૉક્ટરો ઉપર આક્ષેપ કરે છે, ડૉક્ટરો ઉપર હુમલાઓ આપણે ઘણી બધી જોઈએ છીએ. એનું કારણ એ છે કે ડૉક્ટરો ગંભીર પરિસ્થિતિમાં જ્યારે ટ્રીટમેન્ટ આપતા હોય ત્યારે કંઈક ને કંઈક કોમ્પ્લિકેશન થવાની શક્યતા હોય છે. તો આવા દર્દીઓની સારવાર ડૉક્ટર કોઈ પણ પ્રેશર વગર કરી શકે એના માટે એક સારો માહોલ આપણા સમાજમાંથી પણ ડૉક્ટરને મળવો ખૂબ જ જરૂરી છે. ડૉક્ટરની લાઈફ ખૂબ જ હાર્ડ લાઈફ છે. જે ચમકદમક જે ડૉક્ટરોની લાઈફસ્ટાઈલ તમે જોવો છો એની પાછળ એમની ખૂબ જ મહેનત, ભણવા માટે 12મા સાયન્સ પછી 10 વર્ષનો અભ્યાસક્રમ છે, જે ખૂબ જ મુશ્કેલ અભ્યાસક્રમ છે. અભ્યાસ પૂરો કર્યા પછી સોસાયટીમાં સેટ થવા માટેના ઇન્વેસ્ટમેન્ટ પણ ખૂબ જ મોટા છે, અને આજની પરિસ્થિતિમાં જ્યારે પ્રેક્ટિસમાં બેસે ત્યારે ખૂબ જ સંઘર્ષ એમને કરવો પડે છે. 24 કલાક એમને દર્દીઓ માટે દોડાદોડી કરવી પડે છે. તમે જેમ વાત કરી એમ ડૉક્ટરોને સોશિયલ લાઈફ હોતી નથી. કોઈ પણ પ્રસંગમાં ગયા હોય અને ઇમરજન્સી આવે તો એમને પ્રસંગ છોડીને જતું રહેવું પડતું હોય છે. તો આ બધી પરિસ્થિતિઓમાં જ્યારે ડૉક્ટર કામ કરતા હોય ત્યારે એમને માત્ર ડૉક્ટર્સ ડેના દિવસે નહીં પણ સાલ દરમિયાન પણ રિસ્પેક્ટ મળતો રહે, એમને એમના કામ કરવામાં સ્વતંત્રતા મળતી રહે, લોકો એમના ઉપર ટ્રસ્ટથી એમને જવાબદારી આપે, અને દરેક ગંભીર દર્દીમાં પણ ડૉક્ટર હસતા મુખે પોતે સાહસ કરીને પણ સારવાર કરવા તૈયાર થાય એવો માહોલ આપણા સમાજમાંથી મળે એ ખૂબ આવશ્યક છે. એક ગુજરાતીમાં કહેવત છે, પહેલું સુખ તે જાતે નિર્યા, હેલ્થ ઇઝ વેલ્થ. તો તંદુરસ્ત હશું તો બધું થઈ શકશે. તો તંદુરસ્તી માટે આપણે સ્ટ્રેસ વગરની જીવન જીવતા શીખીએ, વ્યસનોથી દૂર રહીએ, આપણા ખોરાક સ્વચ્છ અને ઓર્ગેનિક પેસ્ટિસાઇડ વગરના આપણને મળતા રહે એવો આપણે પ્રયત્ન કરતા રહીએ. ડૉક્ટરની જરૂર ઓછી પડે એવો પ્રયત્ન જો કરીશું તો આપણા માટે એક હેલ્ધી સમાજની વ્યવસ્થા થઈ શકશે. હું એક વંધ્યત્વ સ્પેશિયાલિસ્ટ એટલે કે નિસંતાનતા માટેની સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવું છું, ત્યારે અમારી હોસ્પિટલમાં જોવા મળતા વંધ્યત્વના કેસીસમાં મોટી ઉંમર, ખૂબ જ સ્ટ્રેસભર્યું તણાવયુક્ત લગ્ન જીવન, વ્યસનો, આ બધા જ પરિબળો વધારે જોવા મળે છે. તો નિસંતાનતા નિવારવા માટે પણ બધાએ ચિંતામુક્ત જીવન અને વ્યસનનો ત્યાગ કરવો જોઈએ. હું પ્રોક્ટોલોજીસ્ટ છું. છેલ્લા 40 વર્ષથી હરસ મસા ભગંદરની સારવાર આપું છું. 40 વર્ષમાં મેં લાખો દર્દીને પરેજી અને દવાથી સારવાર આપી છે, અને 32,000 અત્યાર સુધી સક્સેસફુલ ઓપરેશન કરેલા છે. એ ઉપરવાળાની દયા છે કે કોઈને કોઈ મોટું કોમ્પ્લિકેશન નથી થયું. એ એક જસ કહેવાય, ઈશ્વરની મહેરબાની કહેવાય. ડૉક્ટર ડે પહેલાં તો દરેક તબીબને હેપી ડૉક્ટર ડે. બધા તબીબો ખૂબ તંદુરસ્ત રહે, સારું લાંબુ સ્વસ્થ જીવન જીવે મળે તેવી પ્રભુને પ્રાર્થના. તબીબોની મુખ્ય ફરજ કઈ તો 4 મુખ્ય ફરજ છે તબીબોની. 4 પહેલી કઈ? પહેલી એ છે, પહેલું સુખ તે જાતે ન રહ્યા. જો તબીબ સ્વસ્થ હશે, તબીબનું મન પ્રસન્ન હશે તો જ બીજાની સારી સારવાર. એટલે પહેલાં તો તબીબ સશક્ત સ્વસ્થ હોવો જોઈએ, તો એ બીજાની સારી રીતે સારવાર આપી શકે. બીજું કર્તવ્ય કયું? બીજો તબીબનો ધર્મ કયો? બીજો કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. લોકો બીમાર ન જ પડે તેવું આચરણ, આહાર વિહાર, ટૂંકમાં સમાજ નિરોગી રહે તેના માટે એને સતત કાર્ય કરવું પડે. આ ડૉક્ટરની બીજી ફરજ છે. હવે આપણા પ્રિવેન્શન બેટર દેન ક્યોર કીધું, એવું જ આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે. ઘણીવાર આપણા માનનીય દીર્ઘદ્રષ્ટા મોદી સાહેબ પણ એના પ્રવચનમાં કહે છે, સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્ય રક્ષણમ, આતુર છે રોગ પ્રસન્નમ.
એટલે કે સ્વસ્થ માણસને સ્વાસ્થ્યનું રક્ષણ કરવું એ તબીબની પહેલી ફરજ છે. એટલે કે લોકો બીમાર ન જ પડે એટલે તેણે યોગ દિવસ 12 વર્ષ પહેલાં જ્યારે એ વડાપ્રધાને પહેલું જેણે યોગ દિવસ જાહેર કર્યો કે લોકો બીમાર જ ન પડવા જોઈએ. હવે ત્રીજી ફરજ કઈ કે લોકો બીમાર પડે ત્યારે તેની સારવાર કરવી. આતુરસ્ય રોગ પ્રશ્નમ, આતુરસ્ય એટલે બીમાર પડે તે, પણ એ સારી સેવા ભાવનાથી સારવાર કરવી જોઈએ. એવું નહીં કે ખોટી સારવાર કરી, ખોટા રસ્તે દોરવા, કેવી રીતે કમાણી થાય એવું કરવું. ખૂબ શાંત મને, પ્રફુલ્લિત મને અને સેવા ભાવનાથી સારવાર કરવી એ ડૉક્ટરની ત્રીજી ફરજ. ચોથી ફરજ બહુ ઉત્તમ છે. દરેક તબીબે તેના કારોબારમાં પરોપકારની ભાવના રાખવી જોઈએ. જો પરોપકારની ભાવના કરશે એટલે આ તબીબ જ નહીં, કોઈ પણ કારોબાર હોય, ગમે તે વ્યવસાય હોય, દરેક વ્યક્તિએ તેના કારોબારમાં પરોપકારની ભાવના રાખવી જોઈએ. તેનું દૃષ્ટાંત જોવું હોય તો આપણા અમર થઈ ગયેલા સ્વર્ગસ્થ શ્રી રતન ટાટાના આપણે એણે કઈ રીતે પોતાના કારોબારમાં રાષ્ટ્રધર્મ પરોપકારની ભાવના કેળવી, એમાંથી આપણે શીખ લેવી જોઈએ. આપણે ઘણું બધું એમાંથી શીખવું જોઈએ. મેં આ 4 કર્તવ્ય ગણાય, 4 કર્તવ્ય ડૉક્ટર પાડવા જોઈએ. પોતાના તબીબ વ્યવસાયમાં પરોપકારની ભાવનાથી કામ કરવું જોઈએ અને એને સાચી સમજ આપવી જોઈએ. લોકો બીમાર ન જ પડે તેવું આચરણ કરાવવું જોઈએ. હું દરેક મારા મિત્રો આવે દર્દી મિત્રો એને પહેલાં હું એ સમજાવું છું કે તમે બીમાર ન થાવ એના માટે આટલું કરો, મારી પાસે આવવું પડશે નહીં. એના માટે હું દર વર્ષે 25,000 પેમ્પલેટ છાપું છું અને દરેક પેશન્ટને 20 આપું. તમારા આડોશ પાડોશ સગા કોઈ પણ અહીં આવવા ન જાય, આટલું બધાને આચરણ કરાવો. એ ડૉક્ટરની પહેલી ફરજ છે. એ ડૉક્ટર ડેનો સાચો ઉદ્દેશ છે. હું મારા નવયન દરેક તબીબ મિત્રોને, તમે જ્યારે પણ વ્યવસાયમાં બેસો ત્યારે મેં જે પહેલાં કહેલા તમારા 4 ધર્મ કર્તવ્ય જે અમે RX લખીએ ને, એ મારી પ્રતિજ્ઞા છે કે હું ક્યારેય કાંઈ ખોટું નહીં કરીશ, કોઈ પેશન્ટને ખોટે માર્ગે દોરીશ નહીં, એનું હંમેશા હિત ઈચ્છીશ. એટલે તમારા 4 કર્તવ્ય તમે નિભાવજો તો તમને સક્સેસ થતા કોઈ રોકી નહીં શકે. તમારો પ્રોગ્રેસ ખૂબ થશે. અને મારો તો આ 40 વર્ષનો અનુભવ છે. જેમ તમે દિલથી સારવાર કરશો ને, સેવા ભાવનાથી, તમારી પ્રેક્ટિસ વધશે. અમારું મુખ્ય સ્લોગન તો યોગ ભગાડે રોગ આ છે. પણ મારી લાઈનમાં કબજિયાત એ સરે રોગની જનની છે. અપચો કબજિયાત દરેક રોગ પેટથી શરૂ થાય છે. કબજિયાત ન થાય તેવું આચરણ કરવું, તેવો આહારવેર કરવો. એટલે હું બધાને શોર્ટમાં કહું ને તો હુંફાળું પાણી સારામાં સારું પાચન અને તમારી તંદુરસ્તી માટે. બીજું આવે કે તમે હલકો ફૂલકો ખોરાક લો, રેસાયુક્ત ખોરાક લો, શાકભાજી લ્યો, ફ્રૂટ લ્યો, સૂપ પીઓ, જ્યુસ પીઓ, છાશ દૂધ પાણી વધારે પીઓ. હા, જેટલો આપણો અત્યારના યુગમાં તમે જુઓ ને, આપણે કહીએ ને ગ્લોબલ ચેન્જિંગ આવ્યું છે, જલવાયુ પરિવર્તન, એમાં આપણા ખોરાકમાં જ એટલું પરિવર્તન આવ્યું છે. જેમ કે રોટલાનું સ્થાન પીઝાએ લીધું છે, રોટલીનું સ્થાન પાઉં બ્રેડે લીધું છે, છાશ દૂધનું સ્થાન ઠંડાએ પીણાએ લીધું છે, ખીર ખીચડીનું સ્થાન તો મેગીએ લીધું છે. હું કહું આ બધું બિનજરૂર ક્યારેક ખાવ અઠવાડિયે એક જ, પણ આપણો સાદો ખોરાક અપનાવો. બાજરામાં એટલા સરસ ગુણ છે ને, એમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સેલિન નામનું તત્વ છે. હાર્ટ એટેક પણ નથી આવવા દેતું, વજન પણ ઘટવા નથી દેતું, કબજિયાત પણ નથી થવા દેતું. બાજરા વિશે એક સરસ કહેવત છે, બલિહારી તું બાજરી જેના લાંબા પાન, બલિહારી તું બાજરી જેના લાંબા પાન, અશ્વ ખાય પંખ ખાય બુઢા થાય જવાન. એનો મીનિંગ કે અશ્વ ખાય ને તો એનામાં એવી તાકાત કે ઉડી શકે, એટલે ફાસ્ટ દોડી જાય. બુઢા ખાય તો જુવાન થઈ જાય. જો આટલો સરસ આપણા ખોરાક હોય તો આપણે શું કામ આ આંધળી દોટ મૂકવી જોઈએ. તો જોયું ને કે ડૉક્ટર એ ફક્ત વ્યવસાય નથી, પરંતુ એ માનવતાની સૌથી મોટી સેવા છે.
તો આ ડૉક્ટર દિવસની બધા જ ડૉક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન અને આવા જ વિડીયો જોવા માટે અબ તક મીડિયાને ફોલો કરવાનું ભૂલશો નહીં.